Oh, 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 सजनों, भाइयों, बहनों, भागवत चरण अनुरागियों, भारत माता का सपूतों, आप सबने पवित्र पावन हृदय शास्त्र जय गिरधारी ओम नमो नारायण आदेश आदेश जय जय सीताराम अखा हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। लीजिए हमको शरण में, हम सदाचारी बने। ब्रह्मचारी धर्म रक्षक हरि ओम। ब्रह्मचारी धर्म रक्षक वीर व्रत धारी बने। हे प्रभु आनंद दाता ज्ञान हम सबको दीजिए। श्री सुखदेव जी महाराज श्री राजा परीक्षित जी ने भागवत संभळाई રહ્યા છે, અમૃતપાન કરાઈ રહ્યા છે। શ્રી રાજા પરીક્ષિત નિમિત્ત છે, ભગવાન ભાગવત કૃપા આ અસાર સંસાર ઉપર શ્રી સુખદેવજી મહારાજ કરી રહ્યા છે। આવા પવિત્ર પાવન તરણ તારક મોક્ષદાયક જન્મ જન્માંતર આપણો સુધરી જાય એવા પ્રભુના શબ્દો સંક્ષિપ્તમાં સમય ઓછા છે ને, કારણ કે 7 દિવસ છે। 7 દિવસમાં મોક્ષ આપવાનું પસંદ છે। 7 દિવસમાં તો 6.5 જતા રહ્યા।
સાતમા દિવસની બપોરની કથા ચાલુ છે. તો શું કહે છે પરમાત્મા? आपने खुद बारंबार दैनिक प्रातःकाल प्रारंभમાં ઓમ બોલવાનું અભ્યાસ કરાવું છું. હવે ઓમની મહત્વતા એટલી બધી વધારે છે કે એમ કહેવાય છે શ્રી શ્રીમદ વિષ્ણુ ભાગવતમાં સર્વસ્વ મંત્રોપનિષદ મંત્રોપનિષદ પ્रणव सर्व मंत्रोपनिषद बीजम सनातनम. भावी भक्तो जणाव्યું છે કે અર્થાત પ્રણવ એક જ એવો મંત્ર છે કે સજ્જનો ધ્યાનથી સાંભળવા જેવું છે. અમારે વૈદિક પાઠ કરવું હોય તો વૈદિક પાઠમાં કેટલા સાવધાની જોઈએ. કોઈ પણ દેવતાઓનું અનુષ્ઠાન કરવું હોય તો કેટલા સાવધાનીથી મંત્ર જપ કરવું જોઈએ. અષ્ટક સ્તોત્ર અસ્તવન બંધન પ્રાર્થના જે કંઈક આપણે વાંચવાનું હોય તો કેટલો સાવધાનીથી બોલવું જોઈએ. હરસ્વા ઇન્દ્ર ક્રોધ વ્યંજન કોઈ ભૂલ ન થાય. તો આમાં તો કાંઈ કરતા કાંઈ છે જ નહીં. અમારે જેવા અનપઢ વિદ્યાહીન જ્ઞાનહીન ગામડાના ભાઈઓ અનપઢ લોકોની વાત કરું છું. જેને ભણેલા ગણેલા ના હોય, ખેતરમાં કામ કરતા હોય, મજૂરી કામ કરતા હોય, સત્સંગમાં ના ગયા હોય કોઈ દિવસ, અજ્ઞાનતામાં શ્વાસ લેતા હોય, એના માટે પણ સંજીવની છે. સંજીવની આપ આ જપ કરવાથી આપ અમર થઈ જશો. આપને મોક્ષ મળી જાય. આપને જન્મ જન્માંતરના જે પાપો છે તાપો છે એ બળીને ભસ્મ થઈ જાય. અને જેમ મહાજન સાહેબ સોનાને એકદમ તપાઈને એકદમ નિખારી નાખે, ચકાચક બનાવી દે ચમાચમ, એમ આ જપ કરવાથી દરેક ભાઈઓ બહેનો દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે આ તમને સતત નિત્ય નિરંતર આહાર નિશ તમારી ભાવના અનુકૂળ બંધુ આપશે. ઓમ 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 એક સંપ્રદાય છે જે માત્ર ઓમ જ જપે છે. તો આપને પણ હું તુલસીનાથ બાપુ
જુનાગઢથી શનિ મંદિરથી હાથ જોડીને આખા જગતને નિવેદન કરું છું કે એક સ્વરે લયબદ્ધ થઈને લાંબી શ્વાસ લઈને શ્વાસની અંદર રોકીએ એને અંતઃકુંભક કહે છે. શ્વાસ જોઈને પછી આપણે એ પૂરક દ્વારા ધીરે ધીરે શનૈ શનૈ મીઠી મીઠી શ્વાસમાં કાઢીએ જે આપણને કાનને પણ વાલો લાગે, આપણને કાનને પણ વાલો લાગે એવા સુર કાઢીએ ધીરે ધીરે. તો સજ્જનો લાંબી શ્વાસ ક્યારે સંભવ થઈ શકે? એને એમ કહેવાય છે આપણે શ્વાસ રોકવાનો અભ્યાસ સતત કરીએ તો આ સંભવ થઈ શકે છે. અને આમથી આપણે ગુજરાતી ભાષામાં એમ કહેવાય છે કે ભાઈ જેટલા શ્વાસ છે એટલા આપણે શ્વાસ લેવું પડશે. તો આમાં તો તમને ફાયદો જ ફાયદો છે શ્વાસ રોકીને. અને તો કેટલા શ્વાસ આપણો બધે જીવનમાં એને આપણે ચિરંજીવ થતા જઈએ, દીર્ઘકાલીન જીવનનો અધિકાર આપણને બની જાય. કેમ કે હું શ્વાસ બહુ ઓછો લેવું છું, શ્વાસ રોકીને રોકવાનો અભ્યાસ કરું છું. તો એક પંથ જે અનેકો સફળતા છુપાયેલી છે સાધનાના. શ્વાસને એટલા રોકીએ કે છોડવા ટાઈમ એકદમ ના છોડી દેવાય. ફેફસા ઉપર આપણને અસર કરે છે, આયુષ્ય ઉપર અસર કરે છે. એટલે બહુ ધીરેથી જેમ ધીરે ધીરે પૂરક કરવાનું એમ ધીરે ધીરે વેચક કરવાનું. અંતઃકુંભક બહિર્કુંભક બે કુંભક આવે છે. બહાર રોકી લેવાનું, અંદર રોકી લેવાનું. તો આપણે જેમ કેમ આ મોઢું ખોલો, શ્વાસ અંદર ભર્યો, અંદર રોકી લીધો. હવે ધીરે ધીરે આપણે જે ઘરમાં સદસ્યો હોય, નાના હોય મોટા હોય વયોવૃદ્ધ બધે આપણે બેસીને અથવા સૂતા સૂતા જે પરિસ્થિતિમાં જે હોય, બેઠા હોય સૂતા હોય જે પરિસ્થિતિમાં હોય એનું ઉચ્ચારણ આપણે કરીએ. આહા, શું વાત કરું સજ્જનો! એમ કહેવાય છે અનુભવ વિના વાત કૈસી, અનુભવ વિના વાત કૈસી. આપ પોતે સ્વયં અનુભવ કરશો તો આપને કેવા આનંદ આવશે. તમને ભાઈઓ બહેનો એમ થાય આ સુધી હું ક્યાં ભૂલાઈ ગયો હતો, આ સુધી મારું તો સમય બધો વ્યર્થ જ ગયો. જો અમને પહેલા આ પ્રેરણાદાયક ભાગવત કથા સુખદેવજી દ્વારા સાંભળવાનું મળત તો અમારી કાયા માયા બધું સુધરી ગઈ હોતા સુધી. तो काय वादो नहीं सज्जनों, अपना बनेगी तो फिर कब बनेगी, हमें बनाई लिया अपने अपने, हमें सुधरी जाइए. जागो ત્યારથી સવાર, જાગો ત્યાંથી સવાર. તો હવે આ હું આપને કહું શ્રીમદ ભાગવતમાં પ્રણો સર્વસ્વમ મંત્રોપનિષદ બીજમ સનાતન
જણાવ્યું છે કે પ્રણવ એક જ એવો મંત્ર છે કે જેમાંથી સારે વેદો સજનો સાંભળો જેમાંથી ચારો વેદો અને 108 ઉપનિષદો તથા તમામ મંત્રો અને સંહિતાઓ વગેરે ઉત્પન્ન થયેલા છે. આ ઓમ થી તુલસીનાથ બાપુ નથી કહી રહ્યા છે, આ શ્રી હરિ પરમાત્મા નું ભાગવત કહે છે. સુખદેવ મુનિ મહારાજ કહે છે એટલે કે તમામ નું મૂળ પ્રણવ છે. તમામ નું મૂળ પ્રણવ છે. પ્રણવ ઓમ. ઓમ શબ્દોના ભાઈઓ સજ્જનો ઓમ શબ્દનું વાચ્ય પરમેશ્વર છે અને ઓમ શબ્દ એ પરમેશ્વરનું પ્રતીક છે. જય શ્રી હરિ. તે સિવાય બીજો કોઈ મંત્ર પરમેશ્વરનું પ્રતીક નથી. સજ્જનો ભાઈઓ હવે જાગો. આ ભાગવતમ અમૃતમ ભાગવતમ એમ કહે છે અને એ પણ સુખદેવ મહારાજ કહે છે. પરમેશ્વર અને ઓમ શબ્દ એ પરમેશ્વરનું પ્રતીક છે. તે સિવાય બીજો કોઈ મંત્ર પરમેશ્વરનું પ્રતીક નથી. માટે સ્થિર એકાગ્ર ચિત્ત વાળા પુરુષોને પ્રણવ જ્ઞાનનું શ્રવણ મનન નિધ્યાસન કરવાથી લૌકિક વિષય સંબંધથી રહિત એવું જે બ્રહ્મ જ્ઞાન સ્ફુરે છે આ પ્રાપ્ત થાય છે. તે પ્રણવ મોક્ષનું પરમ વાચ્ય છે. આમ છતાં જે આત્માથી નિર્લેપ નિરંજન અકલ્પનીય પરમ બ્રહ્મમાં લક્ષ્ય સ્થિત થતો ન હોય તેવા આત્માઓ પ્રણવ બ્રહ્મના તત્વનું
બિંદુમાં લક્ષ્ય સ્થિર કરે તો તેમને દિવ્ય બ્રહ્મ દ્રષ્ટિ યાની જ્ઞાન યોગ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. કેમ કે સંસાર છર ના સમાન છે. સંસાર છર અર્થાત ના સમાન છે. સજ્જનો ભાઈઓ બહેનો ભગવત ભક્તો આ ઓમની વિશેષતા હું બતાવે છે. પરણો ઓમ અક્ષર એટલે અવિનાશી છે. સજ્જનો ઓમ અક્ષર એટલે અવિનાશી છે અને એકલા પ્રણવનો પરમેશ્વરમાં સજ્જનો સાધકો સાંભળવા જેવું છે. એકલા પ્રણવનું અર્થાત ઓમનું જ પરમેશ્વરમાં લક્ષ્ય રાખીને ધ્યાન કરવું, ધ્યાન ધરવું. તેજ અક્ષર અક્ષરાતીત છે. એ નિરંજન છે. એ જ ધ્યાનનો મંત્ર મોટો મંત્ર છે. માટે એતદ્વાક્ષરં બ્રહ્મ એતદ્ધેયાક્ષરં પરમ एतद्धेयाक्षरं ज्ञात्वा यो यदीक्षति तस्य तत् एतदालम श्रेष्ठ एतदालमग्नं परं एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते. कृष्ण यजुर्वेदीय कठोपनिषद वल्ली 2 अध्याय 1 मंत्र 16-17. श्री हरि श्री हरि. परमेश्वर जगदीश्वर ईश्वर सच्चिदानंद घन आनंद नंद नंदन परमात्मा जो प्रसिद्ध अक्षर ओम एक ज परब्रह्म અને શ્રેષ્ઠ અક્ષર બ્રહ્મ છે. ઓમ પ્રણવમાં જળાત્મા જીવાત્મા અને આત્મા અને મહાત્મા અંશાત્મા નારાયણ ભગવાનના ત્રણેય ગુણોના અંશ થઈને ઉત્પન્ન થયેલો
आदि शक्ति भगवती परम्पा राज्य राजेश्वरी जगत माता आदि शक्ति तथा તેમનાથી થયેલા एक एक गुण अंशरूप ब्रह्मा विष्णु ने भगवान शंकर तथा नारायण हृदय में रहेला તેમના સ્વાત્મા સિવાયના 999 અંશાવતારી ઈશ્વરો આ 5 પ્રકારના આત્માનું 5 પ્રકારના આત્માવાળું સમગ્ર વિશ્વ क्षर એટલે ના સમાન છે તેથી તેને क्षर सागर કહેવાય છે क्षर सागर કહેવાય છે તે क्षर पर आत्मा अक्षरधामना मालिक अक्षर सगुण ब्रह्म हिरण्य गर्भ परमात्मा છે તેથી પ્રણવની 4 માત્રાને સમજ્યાથી અગર જપ્યાથી સગુણનું પ્રણવનું જ્ઞાન ધ્યાન થાય છે પરંતુ એ આ બધાથી ન્યારા નિરંજન निर्दोष प्रणव न तत् रहस्य रूप बिंदु अर्थात यह जीवेभ्यः आत्मेभ्यः परम आत्मा सा परमात्मा तमाम आत्माओं करता जे उत्तम छे तमाम आत्माओं करता जे उत्तम छे ते परमात्मा परमेश्वर ने समझवाथी निर्गुण ब्रह्मનું ધ્યાન થાય છે તે પરમાત્મા તમામ જીવો અને આ આત્માઓ કરતા સર્વશ્રેષ્ઠ આત્મા છે તેથી તેને પરમાત્મા કહેવાય છે તેથી તેને પરમાત્મા કહેવાય છે સજ્જનો
आज आपने जे श्री भागवत भगवानना ભાગવત શું છે તો ભાગવત પરમાત્માનું આત્મા છે. ઉદ્ધવજી પ્રશ્ન કર્યો ભગવાનને, પ્રભુ તમે ક્યાં જાશો? તમે લીલા કરો છો તો અમે ક્યાં જાશું? અને પરમાત્મા જગત પિતા પરમેશ્વર કીધો કે આ ભાગવત મૂકી દઉં જાઉં છું ને હું, તો એ ભાગવત મારી આત્મા છે, આત્મા. તો આજે જે કાંઈ ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય બતાવ્યા, વિધાન બતાવ્યા, બહુ સરસ પ્રભુની કૃપાથી ઓમ એટલે શું? તો અસાર સંસાર સમુદ્ર મધ્ય બધો નશ્વર છે, નશ્વર છે, નશ્વર. ઓમ જ એક અક્ષર એવા છે કે જેનાથી ચારો વેદ, 108 ઉપનિષદ, અર્થાત જે કાંઈક ઉત્પત્તિ છે એ પ્રણવથી છે. તો આવા ઓમ પ્રણવ ભગવાનને, પરમેશ્વરને, જેને ઓમ એટલે ભગવાનના પ્રતીક છે, પ્રણવ ભગવાનનો જ પ્રતીક છે. આવા અખંડાનંદ પરમાત્મા જગત પિતા, જગત દેવતા, જગદાધાર, પ્રાત પરમ પરમ પરમેશ્વર, અનંત કોટી બ્રહ્માંડ નાયકને અમે ખૂબ ખૂબ નમો નારાયણ. આદેશ.